સમાજ ધરતી ઉપર જ્યારે વિસ્તરણ કરવા લાગ્યો એવા સમયે અનિરુદ્ધજી મહારાજનું દર્શન કરતા કરતા ઉષા નામની કન્યા બાણાસુરની પુત્રી એ પોતાની એક સહેલી છે જે માયાવતી છે, જે યોગિની છે, એને પ્રાર્થના કરે છે. ઉષા અને અનિરુદ્ધનું મિલન કરવા માટે થઈને શોણિતપુરની એ યોગ કન્યા ચિત્રલેખા, જે એમના મંત્રી કુભાંડની પુત્રી છે, એ અનિરુદ્ધજીનું હરણ કરી અને શોણિતપુરની અંદર અનિરુદ્ધજીને પધરાવે છે. એવી કથા છે. આ કથા આપણે બધાએ સાંભળી હોય. બાણાસુરની પુત્રીએ આવી રીતે પોતાના પિતાના કૈયામાં ન રહી અને એક યુવાન સાથે પોતે વિહાર કરી રહી છે. આવા સમાચાર બાણાસુરને મળતાની સાથે જ અનિરુદ્ધજીને કેદ કરી લીધા છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે મારા પૌત્રને બાણાસુરે શોણિતપુરની અંદર કેદ કરી લીધા છે, એટલે પોતાનું સૈન્ય લઈ નારાયણની સેના, યાદવોની સેના લઈ શોણિતપુર ઉપર ભગવાને આક્રમણ કર્યું છે. બાણાસુરને એમ થયું કે યાદવોની સેના આવી રહી છે, નારાયણની સેના આવી રહી છે, મારાથી પહોંચાશે નહીં, એટલે એને ભગવાન શિવનું આરાધન કરવાનું ચાલુ કર્યું. ભગવાન શિવનું એમને વરદાન છે કે જ્યારે જ્યારે ભીડ પડે મને યાદ કરીને ત્યારે હું પ્રગટ થાય.